સૌથી પહેલા વાત વરસાદની, કારણ કે ચોમાસું હવે ગુજરાતમાં આસપાસ છે, જો કે મેઘાવી માહોલ જામેલો જ છે। ગઈકાલે રાત્રે અમદાવાદને એની સાથે સાથે લગભગ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને આજે પણ વરસાદનું એલર્ટ છે, સાર્વત્રિક એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે। સવારથી જ કેટલાય વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને એની સાથે સાથે યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ગઈકાલે રાત્રે લગભગ 1:30-2 વાગ્યાની આસપાસ આખા અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં વરસાદ વરસ્યો હતો। લગભગ 2 ઇંચ જેટલો વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસ્યો હતો અને આજે પણ એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે। आज का जो इधर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा, उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है इसमें स्कैटर कैटेगरी में हम दे रहे हैं। 30 मई से लेकर 4 जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा साउदर्न दक्षिणी जो जिला है गुजरात रीजन की और जो सौराष्ट्र कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन। વરસાદી માહોલ ચોમાસું આવે પહેલાથી જ રાજ્યમાં બરાબરનો જામેલો છે। 10 તસવીર તમને બતાવવી છે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સાબિતી આપે છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદ, ડેસર, અરવલ્લી, જંબુસર, કડી, ઊંઝા, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, અમીરગઢ, આ બધી જ જગ્યાએ વરસાદ વરસ્યો છે ને શહેરો અલગ અલગ છે, જિલ્લા તાલુકા અલગ અલગ છે, પણ તસવીર એક સરખી છે, એની તાસીર એક સરખી છે, કહાની એક સરખી છે, કારણ કે સર્વત્ર માત્ર ને માત્ર નુકસાની દેખાઈ રહી છે અને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે લોકોની હાલાકી પણ દેખાઈ રહી છે। કૃષ્ણા મારી સાથે છે, કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ કે ક્યાં કેવી તારાજી, કેવી તબાહી અને તંત્રની બેદરકારીના કારણે લોકો કેટલા પરેશાન। જી બિલકુલ નુપુર, ચોમાસામાં શું હાલ થવાના છે એનો અનુભવ અત્યારથી જ લોકો કરી રહ્યા છે, ગુજરાતવાસીઓ કરી રહ્યા છે। અમદાવાદ હોય, મહેસાણા હોય કે બનાસકાંઠા હોય, તમામ જગ્યાએથી આવી જ તસવીરો સામે આવી રહી છે। લોકોને મરવા માટે મજબૂર કરી દેવાય છે તો ક્યાંક માંડ મરતા માણસ બચી જતો હોય તેવી સ્થિતિ સામે આવી છે। 2 જગ્યાએથી અમદાવાદ અને મહીસાગરમાં તો છત તૂટી પડવાને કારણે 3 લોકોના મૃત્યુ પણ થયા છે, પરંતુ નગરોળ તંત્ર એની જડતા અને એની બેદરકારી દર વખતે રેકોર્ડ્સ તોડી રહી છે અને આ વખતે પણ એ દેખાઈ રહ્યું છે। જ્યાં તમે જુઓ ત્યાં ઠેર ઠેર જળ ભરાવ થઈ ગયો છે, ક્યાંક રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, ભયંકર ટ્રાફિક જામ કે જ્યાં લોકો 10 મિનિટમાં પહોંચતા હોય ત્યાં કલાકે પણ ન પહોંચી શકે એટલી ખરાબ હાલત આજે અમદાવાદીઓએ જોઈ છે। એ અમદાવાદનો અમદુપુરા વિસ્તાર હોય, અજીત મિલ પાસેનો વિસ્તાર હોય, અનિલ સ્ટાર્ચ મિલ પાસેનો વિસ્તાર હોય, નિકોલ હોય, એ નરોડા હોય, એ કાંકરિયા હોય, આ બધા જ વિસ્તારોમાં એક સરખી સ્થિતિ જોવા મળી છે। ક્યાંક એમટીએસનું બસનું વ્હીલ અડધું ડૂબી જાય એટલા બધા પાણી ભરાયા, 1/2 ઇંચ પણ વરસાદ નહીં વરસ્યો હોય અને એમાં જો આવી હાલત થઈ ગઈ છે તો ભારે વરસાદ વરસે તો અમદાવાદીઓની હાલત શું થઈ જાય આપણે અત્યારથી જ સમજી શકીએ છીએ અને ખબર પડે છે કે દર વખતે પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરાય છે પણ અત્યારથી જ એને મપાઈ ગયું છે, પાણી મપાઈ ગયું છે અને પ્રી મોન્સૂનની કામગીરી આમાં ધોવાઈ ગઈ હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે। સવાલ એ પણ થાય કે ઘણા બધા રસ્તાઓ એવા છે, ખાસ કરીને અમદાવાદના પૂર્વી વિસ્તારો, પશ્ચિમ વિસ્તારનું ચિત્ર કદાચ થોડું ઘણું અલગ હશે, પરંતુ પૂર્વી વિસ્તારોમાં તો ખાસ કરીને એવી સ્થિતિ છે કે જ્યાં જુઓ ત્યાં ખાડો છે કે રસ્તો એ શોધવું જ મુશ્કેલ બની જાય છે અને એમાં પણ જો પાણી ભરાયેલા હોય તો એ માણસ એમાં ખાબકેમાં મૃત્યુ પણ પામે અને એવું પણ બની શકે છે ને એટલા માટે તંત્રની કામગીરી પર સવાલ થાય કે ખબર છે કે જો આવી હાલત થવાની છે ચોમાસામાં તો પછી એ રસ્તા શા માટે ખોદી નાખે છે જે પૂરી નથી શકવાના। બિલકુલ, એટલે ઘણા બધા સવાલો, ઘણા બધા પ્રશ્નો છે અને ઘણી બધી વાતો એવી છે કે જે ખરેખરમાં ચિંતા ઉપજાવે એવી છે, પણ ચિંતાની તો હજી આ શરૂઆત થઈ છે, કારણ કે હજી તો ચોમાસું આવવાનું બાકી છે ને આ વખતે સારા સાર્વત્રિક વરસાદની આગાહી છે। આવનારા 3 દિવસ, આજે તો સાર્વત્રિક વરસાદ છે જ, પણ 3 દિવસ શું થવાનું છે ને એમાં પણ રવિવાર ભારે છે। જી હા, રવિવાર ગુજરાત ઉપર ભારે છે। કેવી રીતે વિંડીનું અનુમાન બતાવે છે, વિંડી પરથી સમજવાનો પ્રયત્ન કરીએ। વિંડીના અનુમાન પરથી અત્યારની સ્થિતિ છે, આજની તારીખ 29 તારીખ અને 5 વાગ્યાનું આ દ્રશ્ય છે। દેશમાં પશ્ચિમી કિનારા ઉપર અહીંથી મુંબઈ સુધી તમે વરસાદનું નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે, એટલે કે છેક સિલવાસથી લઈ અને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધી તમે જોશો તો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે। અને એની સાથે સાથે જો ગુજરાત ઉપર આવીએ, ગુજરાતમાં
આવનાર 3 દિવસ વરસાદ લગભગ સામાન્ય વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ક્યાંક કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. દરિયા કિનારાના વિસ્તારો અને આ બાજુ વડોદરાથી લઈ અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સારો એવો વરસાદ વરસી શકે છે. 30 તારીખે દરિયા કિનારા પર તો સતત છે કે આ બાજુ કચ્છથી શરૂ કરી અને ભાવનગર સુધી વરસાદની શક્યતા છે. પણ એની સાથે સાથે 31 તારીખે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. ક્યાંક ભારે ઝાપટા પણ પડી શકે છે. વાદળછાયું વાતાવરણ છેક અમદાવાદ અને ઉત્તર ગુજરાત સુધી રહી શકે છે. પણ પહેલી તારીખ ભારે છે અને આ એની સાબિતી છે. એટલે કે 31 તારીખની રાત અને પહેલી તારીખની સવાર એટલે કે રવિવારની સવાર અને શનિવારની રાત ગુજરાત માટે ભારે છે. અહીંયા તમે જુઓ કે આ એક વરસાદી સિસ્ટમ આખી દેખાઈ રહી છે. 99% વરસાદની શક્યતા બતાવાઈ રહી છે. નીચેથી શરૂઆત આપણે કરીએ તો આ બાજુ જે રાજકોટ ચોટીલાથી શરૂ કરી ગોંડલથી લઈ અમરેલી આ બાજુ ભાવનગર બધી જ વરસાદની શક્યતા છે. ને આ જે ટફ છે વરસાદી ટફ એ રાધનપુરથી શરૂ કરી આ બાજુ થરાદ, અહીંયા માઉન્ટ આબુમાં તમે એટલે રાજસ્થાનમાં જાઓ તો માઉન્ટ આબુ અને એ બાજુથી છે આ બાજુ હિંમતનગર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ હિંમતનગરની આજુબાજુ અને મહેસાણા પણ એમાં આવરી લે છે, લુણાવાડા અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સુધી ભરૂચ સુધી છે સુરત સુધી અસર દેખાઈ રહી છે. પણ ચિંતાનો વિષય અહીંયા આગળ છે જ્યાં સફેદ પટ્ટો દેખાઈ રહ્યો છે અને એમાં આખું અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વિરમગામ, પાલનપુર, હિંમતનગર, ધોળકા, નડિયાદ આ બધા જ બોટાદ આ બધા જ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે. અતિ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિંડીનું અનુમાન કહી રહ્યું છે અને આ એ અમદાવાદ અને ગાંધીનગરના દ્રશ્યો કે બિલકુલ સફેદ પટ્ટો દેખાઈ રહ્યો છે અને અહીંયા 100% વરસાદની શક્યતા દેખાઈ રહી છે. અને આ ટફ છેક આ બાજુ પાલનપુર સુધી એટલે કે પાલનપુરને એની સાથે સાથે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોને આ આવરી લે છે. આ બાજુ છેક રાધનપુર સુધી એની અસર જોવા મળી શકે છે. આ બાજુ છેક ઈડર, હિંમતનગર સુધી અસર જોવા મળી શકે છે. પ્રાંતિજ, મહેસાણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. એટલે કે શનિવારની રાત અને રવિવારે સવારે 5 વાગ્યા સુધી વિંડીનું અનુમાન એવું કહે છે કે ગુજરાત માટે આટલો સમય, આટલો ટાઈમ ખૂબ ભારે છે. આ 6 કલાક ગુજરાત માટે ભારે છે. ગઈકાલે રાત્રે 2 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો અને 2 ઇંચ વરસાદમાં અમદાવાદના હાલ કેવા બેહાલ થઈ ગયા છે. સ્માર્ટ સિટી અમદાવાદ કહેવામાં આવે છે પણ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ આ 2 ઇંચ વરસાદમાં ખુલી ગઈ છે. રાજીવનગર છે, અનિલ સ્ટાર્ચ વાળો રોડ છે, અનિલ સ્ટાર્ચ મિલ વાળો રોડ છે, વોરાના રોજા પાસે, તમે કાંકરિયા યાર્ડ પાસે જાઓ, બાપુનગરમાં જાઓ, બધે જ પાણી ભરાયેલા છે. ને આ તો 5 દ્રશ્યો છે. ઘણા બધા શહેરીજનો આ જોઈને એમ કહેતા હશે કે હવે અમે સવારે જ્યારે નીકળ્યા ત્યારે આ રસ્તા ઉપર પણ પાણી હતા, આ રસ્તા પર પાણી હતા. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર બધે જ આ જ હાલાકી. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર. કદાચ તંત્ર પાસે આ વખતે તો બહાનું પણ છે કે વરસાદ વહેલો આવી ગયો હતો એટલે અમે તૈયારી ન કરી શક્યા. પણ તૈયારી માટે વરસાદની રાહ જોવાની હોતી નથી. જો તંત્ર સ્માર્ટ છે તો પછી ક્યારેય પણ હંમેશા માટે તૈયાર હોઈ શકે છે. પણ દુર્ભાગ્યવશ આપણું તંત્ર માત્ર કાગળ ઉપર સ્માર્ટ હોય એવું દેખાય છે. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડે ગયું છે કારણ કે નજીવા વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ગોપાલ ચોકના આ દ્રશ્યો છે. નજીવા વરસાદ બાદ આ પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. લોકો અવરજવર પણ ન કરી શકે તેટલી કફોડી હાલત અહીંયા હાલ જોવા મળી રહી છે કારણ કે માત્ર એક વરસાદી ઝાપટું અને આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ, આખો રસ્તો જળમગ્ન થઈ ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ ગોપાલ ચોકની અંદર જોવા મળી રહી છે. 1.5 કિલોમીટર બહુ જ પાણી ભરાઈ ગયું, બહુ જ પાણી ભરાઈ ગયું. ઠક્કરનગરથી ત્યાં ગોપાલ ચોક સુધી કમરથી કમર સુધી પાણી ભરાઈ ગયેલું છે. બહુ મુસીબત છે આમાં. તો કેટલા નજીવું વરસાદ ઝાપટું પડ્યું ખાલી તોય એટલું. કાલે નહોતું તોય પાણી ભરાઈ ગયેલું હતું. કાલે વરસાદ નહોતો તો ગટરનું પાણી બહાર હતું અને આજે વરસાદ છે તો કમર સુધી પાણી આવી ગયું. ગટરના પાણી ગંદા પાણીમાં થઈને ચાલવું પડે છે, પસાર થવું પડે. અત્યારે ચોમાસામાં એક સામાન્ય 1.5 ઇંચ વરસાદ પડે તો આ ઢીચણ સમાણા પાણીમાં અમારે પસાર થવું પડે છે. પબ્લિકના ટેક્સના પૈસા વેડફાય છે ખોટે ખોટા. વરસાદી પાણી એ હદે ભરાઈ જાય કે લોકો પોતાના ઘરોની બહાર પણ ન નીકળી શકે, અવર જવર પણ ન કરી શકે. જો કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય તો અહીંયાથી ઇમરજન્સી વ્હીકલ 108 પણ ન પસાર થઈ શકે, એમ્બ્યુલન્સ ન જઈ શકે તેટલી કફોડી પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે. ત્યારે પ્રજાના પાપે હાલ શહેરીજનો છે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
એટલે અમદાવાદના સ્માર્ટ તંત્રને તમે પૂછો ને કે આ પાણી કેમ ભરાય છે તો તંત્ર કેટલું સ્માર્ટ છે એનો તમને ત્યાં જવાબ મળી જાય, કારણ કે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય એ એવો જવાબ આપે કે ઓછા સમયમાં વધારે વરસાદ પડે એટલે પાણી ભરાય, વોટર લોગિંગ થાય. પણ આ વરસાદ સાહેબ રાત્રે પડ્યો છે, સૂરજનારાયણ માથે ચડી ગયા છે, अब લગભગ 12 કલાક નીકળી ગયા પછી પણ પાણી નથી ઉતરતા. તો સવાલ થવો સ્વાભાવિક છે કે કેવું સ્માર્ટ તંત્ર છે. તંત્ર સ્માર્ટ છે, તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સ્માર્ટ છે, પણ એ ઉઠા ભણાવવામાં અને બીજું શું કરવામાં એ જનતા સારી રીતે જાણે છે. પણ આવી જ હાલાકી ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. અંડરપાસ લોકોની સુખાકારી માટે બનાવવામાં આવે છે કે જેથી કરીને રેલવે ફાટકનો ટ્રાફિક ન નડે, દુર્ઘટના ન થાય. પણ જ્યારે ચોમાસા આવે ત્યારે આ અંડરપાસ લોકો માટે માથાનો દુખાવો બની જતો હોય છે. એક થોડોક અમથો વરસાદ પડે અને અંડરપાસ પાણી થઈ જતા હોય છે. ને આવું જ મહેસાણામાં પણ થયું. બહુચરાજીનો આ અંડરપાસ છે, વરસાદ રોકાઈ ગયો છે, દેખાય છે, તડકો નીકળી આવ્યો છે, કેટલાય કલાકો પહેલા વરસાદ રોકાયો છે, પણ એમ છતાં પણ પાણી હજી પણ ભરાયેલા છે. લોકોને ચાલવામાં પણ તકલીફ પડતી હોય તો વાહન લઈને અહીંથી કેવી રીતે નીકળવું એ એક પ્રશ્ન છે. ને એની સાથે સાથે કડીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. જ્યાં પણ અંડરપાસ હોય છે ત્યાં તંત્રની એવી અણાવડત છે અહીંયા આગળ કે ક્યાંયથી પાણીનો નિકાલ નથી થઈ શકતો. એટલું કહેવા માંગુ છું કે આ પાણીનો જલ્દી નિકાલ થાય અને ગમે ત્યારે પાણી ના ભરાય એવું જો રેલવે કમિટી અથવા કમિટીની અંદર જે રેલવેને કર્મચારી અને જે આવે એ આટલું કરાવે તો બહુ સારું હોય. કારણ કે આગળના જે 20 ગામડા છે એના હાલ બ્લોક જ છે કે જેને આવવું હોય જવું હોય, સિવિલ છે, સ્કૂલો છે, પણ અહીં આવીને અટકી રહ્યા. કલેક્ટર સાહેબ, આરએસસી સાહેબ અને મામલતદારશ્રીને વિડીયો ઉતારી અને ફોનથી મેં જાણ કરી કે પાણી ભરાવાથી વાહન વ્યવહાર બંધ થયો છે, તો ઇમરજન્સી આનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે તો નિકાલ કરવાની વ્યવસ્થા થઈ ગઈ. मैं अंडर ब्रिज से निकलता हूँ, सुजातपुरा रोड पे जाता हूँ, ये पानी भर जाता है, मेरा एक्टिवा भी बंद हो गया है और बाहर से निकलो तो 5 किलोमीटर दूर से आना जाना पड़ता है. इसलिए सरकार से निवेदन है कि इसका कुछ उपाय किया जाए, क्योंकि बारिश जब होता है ये प्रॉब्लम रहता है. मैं यहाँ 20 साल से रह रहा हूँ, पानी भर जाता है. જો અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાં વરસાદ આવે અને આ અંડરપાસ બંધ કરી દેવા પડતા હોય, અંડરપાસમાંથી પાણી કાઢવાનું તો કોઈ આયોજન થતું નથી, પણ હા આગળ ઝાંપા મૂકી દેવાય છે, કારણ કે તંત્રને ખબર છે વરસાદ આવશે એટલે આપણે પાણીની નિકાલની વ્યવસ્થા તો કરી નથી, આ અંડરપાસ બંધ કરવા પડશે, ઝાંપા મૂકી દેવાય. જો મોટા શહેરોમાં આવી હાલત હોય તો નાના શહેરોમાં તો તંત્ર શું કરતું હશે એ સમજી શકાય છે. આ બાજુ મહેસાણાના શહેરો જોયા. હવે પાટણની વાત કરીએ. પાટણ શહેર એક સમયે ગુજરાતની રાજધાની, દોમ સાહેબી, પણ જ્યાં પ્રજાતંત્ર આવ્યું અને નેતાઓના હાથમાં વહીવટ આવ્યો એ પછી પાટણની હાલત શું થઈ છે. આ પાટણનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, રેલવે ગરનાળું છે, પણ જ્યારે પણ વરસાદ આવે આ વર્ષો જૂની વ્યવસ્થા, વર્ષો જૂની આ જ વ્યથા છે લોકોની, આ જ પરેશાની છે. હજી પણ કોઈ એવી વ્યવસ્થા નથી કરાઈ કે અહીંથી પાણીનો નિકાલ થાય. યશવંત પાસેથી જાણીએ કે લોકો કેટલા હેરાન પરેશાન થાય છે. સાચી છે આપની કે ભલે એક સમયની રાજધાની ગણાતી હોય, પરંતુ અત્યારે ખૂબ જ કફોડી હાલત છે. દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનનો સુંદર નકશો બનાવવામાં આવે છે, પરંતુ એ સુંદર નકશો જ્યારે માત્ર 1 ઇંચ વરસાદ આવે ને ત્યારે આ જ ગરનાળાના અંદર જે પાણી ભરાય છે તે પાણીના અંદર એ સુંદર નકશો ગરકાવ થઈ જાય છે. હજુ તો આ કમોસમી વરસાદ છે. નુપુર, આપ સૌ જાણીએ છીએ કે આ જે હવામાન ખાતાની આગાહી હતી તેને લઈને આ કમોસમી વરસાદ છે. 10 દિવસ બાદ જ્યારે ચોમાસું શરૂ થશે અને આ વખતે આગાહી પણ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવી છે કે 100% વરસાદ થવાનો છે, મતલબ કે સારો વરસાદ થવાનો છે. તો જ્યારે કલાકો સુધી વરસાદ થવાનો છે, ગમે ત્યારે થઈ શકે છે અને દિવસ રાત પણ થઈ શકે છે, ત્યારે આ પરિસ્થિતિ કેટલી મોટી નિર્માણ થઈ શકે છે. બીજી વાત કરવામાં આવે જ્યારે પાણી નિકાલવાની, તો અત્યારે પાણી નીકળવા માટે 2 થી 3 ગટરના ઢાંકણા છે, બીજી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અને જે ગરનાળું છે તે ગરનાળું અત્યારના અવર જવર માટે પાટણનું હૃદય ગણાય છે, કારણ કે બીજા અન્ય રસ્તાઓ કાં તો કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર છે અથવા તો બીજા રસ્તાઓ જે રેલવે પાસે હતો તે એક બંધ પણ થઈ ગયો છે વર્ષોથી. તો જે કહેવાય તો પાટણનું મુખ્ય આ ગરનાળું કહેવાય કે જ્યાંથી મોટા ભાગનું લગભગ 50%થી પણ વધુ ટ્રાફિક ત્યાંથી જતો હોય છે. પરંતુ જે આજ દિવસ સુધી પ્રી મોન્સૂન પ્લાનની વાત કરવામાં આવે કે ત્યાં આગળ સુંદર વ્યવસ્થાની વાત કરવામાં આવે છે, તો તમામ બાબતે પાટણ નગરપાલિકા અને બીજું તંત્ર પણ આ બાબતે નિષ્ફળ ગયું છે. નુપુર,
અને આવી જ હાલત ઠેર ઠેર જોવા મળી રહી છે. જ્યારે હાઈવે બનતા હોય ત્યારે પણ એ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે વોટર લોગિંગ અહીંયા હાઈવે ઉપર ન થાય, યાતાયાતને વાહન વ્યવહારને કોઈ અડચણ ન ઊભી થાય. પણ શું જોવામાં આવે છે આપણને સારી રીતે ખબર છે, અને એટલે જ હાઈવે પર પણ પાણી ભરાય છે. અંબાજી અને પાલનપુરને જોડતા બનાસકાંઠાના મુખ્ય રોડ ઉપર, મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા અને લોકો હેરાન પરેશાન થયા. નજીવો એવો સાવ થોડો એવો વરસાદ વરસ્યો હતો અને એમાં જ અંબાજી હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા અને લોકો હેરાન પરેશાન થયા છે. એની સાથે સાથે પાલનપુરમાં એક દુર્ઘટના પણ ઘટી છે. રેલવે ગોડાઉનનો કોટ પડી ગયો છે, પણ જોકે કોઈ જાનહાનિ નથી થઈ. એ કોટ પડ્યો એમાં એક રાહતની વાત છે, પણ આ કોટ પડવો જમીન બેસવાના કારણે પડી છે કે પછી કોઈની મથરાવટી બેસી ગઈ હતી અને એના કારણે પડ્યો છે, એ પણ એક તપાસનો વિષય છે. જો તપાસ થાય તો ઠીક છે, બાકી તો આપણે જાણીએ છીએ સારી રીતે. પણ હા, બંને બેદરકારી બતાવે છે. એક બાજુ કદાચ કામમાં બેદરકારી છે અને બીજી બાજુ પણ એ આયોજનમાં બેદરકારી છે, જેના કારણે હાઈવે પર પાણી ભરાયા છે. અહીંની સ્થિતિ બહુ ભયંકર છે અને આનો નિકાલ તો તાત્કાલિક ચોમાસા પહેલાં કરવો પડે, પણ આનો નિકાલ હજુ સુધી થયો નથી. જ્યાં વખતે આવી પરિસ્થિતિ હતી આ વખતે આવી પરિસ્થિતિ છે. આમાં લોકો હેરાન પરેશાન થાય છે અને તમે સાધન જુઓ, હેડવાની બહુ વિકટ પરિસ્થિતિ છે અને આમાં મચ્છર ઉદ્ભવે અને ગંદકી ફેલાય એવું લાગે છે અને થઈ રહ્યું છે હાલની તારીખમાં. તંત્રને એમ કહેવામાં તાત્કાલિક આનો ઉકેલ કરો. સાહેબ બહુ પરિસ્થિતિ ખરાબ છે. 4 વર્ષ છોટા પડે એમાં સાહેબ આખું ભરાઈ જાય. અમારે વારંવાર હેરાન થવું પડે સાહેબ, ધંધો કરી શકતા નહીં. આ મેન હાઈવે છે, અંબાજી હાઈવે છે સાહેબ, ખૂબ હેરાન થવું પડે. હજી સામાન્ય વરસાદ આવ્યો ને આવી આ સામાન્ય વરસાદ છે સાહેબ, તો બી એટલું બધું પરિસ્થિતિ ખરાબ છે. ચોમાસામાં કેવી શું દશા થાય? અમારે ઘેર બેવાના ધંધા આવશે સાહેબ. તો શું કહો છો એનું નિરાકરણ? એનો કોઈ નિર્ણય કરો સાહેબ, એટલી મહેરબાની. બહુ ભયંકર પરિસ્થિતિ છે. અહીંયા નાના વાહનને નીકળવું બહુ મુશ્કેલ છે. ચાલતા જવું તો પોસિબલ જ નથી. અને તમે જોઈ શકો છો, એક નજર એના ઉપર તમે મારો, આની અંદર આટલા મેન હાઈવે પર આ પરિસ્થિતિ છે. તો ગામડાની અંદર અને સિટીની અંદર તો બહુ ભયંકર પરિસ્થિતિ હોઈ શકે છે. તંત્રનું ધ્યાન બિલકુલ નથી. અને વારંવાર હું અહીંયા જોઉં છું કે વારંવાર થોડો વરસાદ પડે છે તો અહીંયાથી ગાડી લઈને નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. આગામી દિવસોમાં ચોમાસું આવે છે, શું કહો છો નિરાકરણ? ચોમાસાની અંદર 100%નું નિરાકરણ થવું જોઈએ, નહીં તો આ રસ્તો બ્લોક થઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલે આ તો હજી ચોમાસા પહેલાનો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ચોમાસામાં ધમધોકાર વરસાદ વરસશે ત્યારે શું થશે એ વિચારીએ તો જ આપણા હાજા ગગડી જાય છે. પણ તંત્રને જાણે કે કોઈ ફરક જ નથી પડતો. પણ બીજી બાજુ જ્યાં આ તો તંત્રના કારણે પરેશાની છે, બીજી બાજુ કુદરતી માર પણ એવો જ છે. મહેસાણાના ખેરાળુમાં પાકનો જાણે કે સોથ વળી ગયો છે. ડાંગર જુવારનો પાક ખતમ થઈ ગયો છે. ભારે પવન અહીંયા ફૂંકાયો હતો અને ભારે પવનની સાથે વરસાદ પણ એવો જ વરસ્યો હતો અને એના જ કારણે ખેડૂતો કહી રહ્યા છે કે અમે પાયમાલ થઈ ગયા છીએ. બાજરીનું તો આમ તો 20 ગજ 40-50 મણ થતી, પણ આ તો પડી જઈ જગ્યા 10 મણ થાય તો સારી વાત. હા, એટલું નુકસાન છે. દરેક અમે જોતા અત્યારે આવ્યા ગ્યાથી કે નીકળ્યો ગણવાનું બધા હોમો બધાને પડી જાય. બાજરીમાં ઘણું નુકસાન થાય. કમોસમી વરસાદ થાય એટલે થાય. ખેરાલુ પંથકમાં ગત મોડી રાત્રિએ કમોસમી વરસાદ વરસ્યો હતો, જે અંદાજે 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં ડભોળા, અરઠી, જોડિયા, ગઠામણ સહિતના ગામોની અંદર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે અત્યારે બાજરીનો પાકની સિઝન હોય, જેમ કે અત્યારે બાજરી ખેડૂતોએ લઈ લીધી હતી, પાક તૈયાર કર્યો હતો અને હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી હાલત સર્જાઈ છે. જેને લઈને હાલમાં ખેડૂતોમાં ભારે ચિંતા પસરી છે અને ખેડૂતોની માંગ છે કે તેઓને સરકાર દ્વારા યોગ્ય વળતર મળે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. ત્યારે બાજરી, જુવાર, મગફળી જેવા પાકોને પણ ભારે નુકસાન થવા હોવાની સંભાવના વર્તાઈ રહી છે. ત્યારે ખેડૂતો પોતાનો યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. મંત્રી બચુ ખાબડ સૌથી વધારે ચર્ચામાં છે. વડાપ્રધાનનો પ્રવાસ હતો, મંત્રી બચુ ખાબડ ક્યાંય દેખાયા નહીં. સ્વાભાવિક રીતે ક્યાંથી દેખાય? કેબિનેટની બેઠકમાં નથી દેખાયા, 2 અઠવાડિયાથી સચિવાલયમાં નથી દેખાયા. કહી રહ્યા હતા કે હું ક્યાંય ભાગ્યો નથી, મારા દીકરાઓએ કશું કર્યું નથી, કોંગ્રેસનું આ ષડયંત્ર છે. પણ એમના બંને દીકરાઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને એમને જેલ હવાલે પણ કર્યા હતા. પણ હવે 2 પુત્રને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે પોલીસની જામીન પર સ્ટે આપવાની અરજી ફગાવી છે. કયા આધાર પર આ અરજી ફગાવવામાં આવી છે, હેમલ પાસેથી જાણીએ.
ચોક્કસથી નુપુર વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાની અંદર મનરેગા કૌભાંડનો મામલો જે સામે આવ્યો હતો, જેની અંદર 71 કરોડ રૂપિયાનું કૌભાંડ થયો હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. દાહોદ બી ડિવિઝનની અંદર તેની ફરિયાદ નોંધાઈ હતી અને તેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. તેમની એજન્સી છે તેના દ્વારા કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેઓની ધરપકડ પણ કરી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલ્યા હતા. ગઈકાલે તેઓના જામીન અરજી મૂકી હતી અને દાહોદ ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેઓની જામીન અરજી મંજૂર કરી હતી. ત્યારબાદ એક નવો જ વળાંક આવ્યો હતો અને દાહોદ જિલ્લા પોલીસ વડા મેદાને આવ્યા હતા અને આ લોકો જે બંને ભાઈઓ છે, કિરણ ખાબડ અને બળવંત ખાબડ, આ બંનેની જામીન અરજી ઉપર સ્ટે મૂકવા માટે તેમજ જામીન રદ કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી અને કોર્ટની અંદર આજે તેનું આખો દિવસ જેટલું હિયરિંગ ચાલ્યું હતું અને પોલીસે જે કોર્ટે જે છે તે જામીનની અરજી જે છે ફગાવી છે અને બંને જે ભાઈઓના જામીન જે છે તે યથાવત રાખ્યા હતા. કોર્ટમાં સુનાવણી બાદ જે જામીનનો ફેસલો જે છે યથાવત રાખ્યો અને હાલ તો હવે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીનનો ફેસલો જે છે મંજૂર રાખવામાં આવ્યો હતો અને હવે બંને ભાઈઓ જે છે તે જેલ મુક્ત થશે. જી, અને આગળ વાત કરવી છે કોરોનાના કેસની. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, પણ જો કે ચિંતા જેવો વિષય નથી. વેક્સિન લેવાઈ ગઈ છે, બુસ્ટર ડોઝ પણ મોટા ભાગના લોકોએ લીધા છે, એટલે કોરોના અત્યારે એટલી ગંભીરતા નથી દેખાડી રહ્યો. આગળ જતા શું થાય છે તો આવનારો સમય બતાવશે, પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસ રાજ્યમાં 190 થયા છે, 190 ને પાર થઈ ગયા છે અને 16 જિલ્લા અને શહેરોમાં કોરોનાનો પગ પેસારો થયો છે. ફરી એકવાર કોરોના એશિયાના 5 દેશમાં દેખાઈ રહ્યો છે અને કેટલાક દેશોમાં તો તરખાટ પણ મચાવી રહ્યો છે. પણ અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ, રાજકોટમાં વધુ 5 કેસ આજે નોંધાયા છે, 15 કેસ થયા છે, જામનગરમાં 10 કેસ, મહેસાણામાં 6 કેસ નોંધાયા છે. પણ આ કોરોના એટલો ભયાનક અથવા તો એટલો ઘાતક નથી દેખાઈ રહ્યો જેટલો બીજી વેવમાં દેખાયો હતો. પણ તેમ છતાં પણ તંત્ર સતર્ક છે. લોકોને પણ સતર્ક રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટમાં તંત્ર કેવું સતર્ક છે, વધુ કેસ નોંધાયા છે, ક્યાંય લોકોમાં ફફડાટ લગભગ તો ક્યાંય નથી દેખાયો. પણ શું સતર્ક લોકો રહી રહ્યા છે, સતર્કતા દાખવી રહ્યા છે કે કેમ, તંત્ર કેટલું સજ્જ છે, મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, ચોક્કસ કહી શકાય કે અત્યારે જે કોરોના સામે આવી રહ્યો છે એટલો ભયાનક અથવા તો ડરાવનો નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકોએ બુસ્ટર ડોઝ સહિતની કોરોનાની રસી લીધી છે. જો રસી ન લીધી હોત તો ચોક્કસ કહી શકાય કે રાજકોટની અંદર પણ લોકડાઉન થાય એ પ્રકારની સ્થિતિ જોવા મળત. સારી વાત એ છે કે રાજકોટની અંદર લગભગ તમામ લોકોએ ડબલ અને ટ્રિપલ ડોઝ છે એ પણ લઈ લીધો છે, એટલે અત્યારે જે કોરોના દેખાઈ રહ્યો છે એની અસર અત્યારે જોવા નથી મળતી. તંત્રની તૈયારીની જો વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ખાસ કોરોના વોર્ડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે. 20 બેડની સાથે સાથે ખાસ ઓક્સિજન માટેની વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય તંત્ર છે એમને ખાસ ગાઈડલાઈન એટલે કે જે રૂટીન ગાઈડલાઈન છે એ અંતર્ગત લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. ભીડભાડવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને જ્યાં ભીડ થતી હોય છે ત્યાં ન જવાની પણ તંત્રે લોકોને અપીલ કરી છે. પરંતુ જે પ્રકારે કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જો આ આંકડો વધશે તો ચોક્કસ તંત્રની ચિંતા છે તે વધી શકે છે. તો આ બાજુ કચ્છમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ કચ્છમાં પણ વધી રહ્યા છે. આજે વધુ 3 કેસ, બીજા 3 કેસ કચ્છમાં નોંધાયા છે અને આ ત્રણેય કેસમાં અહીંયા પણ કોઈ એટલી બધી ગંભીરતા નથી દેખાઈ રહી. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને એમને દાખલ કરવાની જરૂર નથી પડી. પણ કચ્છમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે એ ચિંતાજનક છે. પણ એની સાથે સાથે તંત્ર પણ સજ્જ છે. હોસ્પિટલ્સ તૈયાર કરી દેવામાં આવી છે. 100 બેડની હોસ્પિટલ ભુજમાં તૈયાર કરવામાં આવી છે. 2 દિવસમાં 6 કેસ નોંધાયા છે કોરોનાના. ભુજમાં 2 છે, નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. એટલે દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. દાખલ કરવાની જરૂર નથી પડી રહી. એક મોટી રાહતની વાત છે. પણ તંત્ર સજ્જ છે, તૈયાર છે. કુલ 6 કેસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે. બધા માઇલ્ડ સિમ્પ્ટોમેટિક છે અને હોમ આઇસોલેશનમાં છે. તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ જે સરકારી સંસ્થા છે એમાં ટેસ્ટિંગ કિટ અવેલેબલ કરાવેલી છે. તમામ આરટીપીસીઆર જે લેબ છે એને ફંક્શનલ કરાવવાનું સૂચના આપેલી છે. આ ઉપરાંત જીકે જનરલ હોસ્પિટલમાં અલગથી 100 બેડ તૈયાર કરાવેલા છે. બધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 10 બેડ અને સીએચસીમાં 6 બેડ અને તમામ પીએચસીમાં 3 બેડ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપેલી છે. 16 જિલ્લા અને શહેરોમાં કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે અને એમાંથી બોટાદ પણ બાકાત નથી. બોટાદમાં પણ કોરોનાના કેસ નોંધાતાની સાથે જ તંત્ર સતર્ક થઈ ગયું છે અને તંત્ર દ્વારા અહીંયા પૂરેપૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, એ સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
એટલો તો સજ્જ છે જ. અમારી પાસે ગવર્મેન્ટના 258 બેડ છે, 70 વેન્ટિલેટર છે અને અમારી પૂર્વ તૈયારીઓ છે. કોઈ પણ કેસ આવે તો એને સારી રીતે આપણે સારવાર આપી શકીએ. અને લોકોની જાગૃતિ માટે અમે દરેકે દરેક લોકોને ઘરે ઘરે જઈને સર્વે પણ કરાવીએ છીએ અને જો બાળકો બીમાર હોય તો તાત્કાલિક દવા લેવા માટે દવાખાને જાય એવું પણ અમે જાગૃતિ કરીએ છીએ. ફરી વરસાદની વાત કરવી છે, પણ આ વરસાદ પાડોશી રાજ્યનો છે, જ્યાં આગળ બે ચિત્ર જોવા મળી રહ્યા છે. એક બાજુ કાળઝાળ ગરમી જોધપુર અને એનાથી ઉપર દિલ્હી બાજુના વિસ્તારમાં દેખાઈ રહ્યો છે, અને જ્યાં તમે નીચેની બાજુ આવો તો ભીલવાડા અને એની આસપાસના વિસ્તારોમાં જાણે જળબંબાકાર થઈ ગયો છે, જળ પ્રલય થઈ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. ભયંકર વરસાદ વરસ્યો છે અને રસ્તા પાણી થઈ ગયા છે. એની સાથે સાથે ગુવાહાટીમાં પણ વરસાદ વરસ્યો છે અને દરેક જગ્યાએ પાણી થઈ ગયું છે. ભીલવાડાના આ દ્રશ્યો છે કે જ્યાં એક એવો પ્રચંડ પવન ફૂંકાયો કે ટોલ પ્લાઝાની છત જાણે કાગળનો ટુકડો હોય એમ સેકન્ડોમાં ઉડી ગઈ હતી. અને સાથે જ ત્યાં વાહન વ્યવહાર જો કે રોકી દેવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ ત્યાં પાછળ એક ટ્રક ઉભેલો દેખાય છે જેના ઉપર આ છત જઈને પડી છે, પણ અંદર ડ્રાઈવર સુરક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે. ટ્રકના ડ્રાઈવરને કોઈ એવી નાની મોટી ઈજાઓ થઈ છે, કોઈ એવી મોટી ગંભીર ઈજાઓ નથી થઈ. એ એક રાહતની વાત છે, પણ આ દ્રશ્યો હચમચાવી મૂકે એવા છે. અને આ બાજુ ગુવાહાટીમાં પણ વરસાદ એવો વરસ્યો કે આપણે જેમ ગુજરાતમાં જોવા મળે છે, રસ્તાઓ પાણી થઈ ગયા હોય એવો જ વરસાદ અહીંયા પણ વરસ્યો છે. ગુવાહાટી છે એક તરફ અને એક બાજુ રાજસ્થાનનું ભીલવાડા છે. ભીલવાડામાં આખું ગોરંભાયેલું વાતાવરણ દેખાઈ રહ્યું છે અને વિઝિબિલિટી જાણે કે શૂન્ય થઈ ગઈ છે. અને એટલો પ્રચંડ પવન, વરસાદ પણ એવો, અને એ પવન એટલો પ્રચંડ, પવનની ગતિ એટલી ભયાનક હતી કે ટોલ પ્લાઝાની છત ઉડાડી અને એક બાજુ ફેંકી દીધી, કેટલાય ફૂટ દૂર ફેંકી દીધી હતી. વધુ માહિતી સાથે અજય જોડાયા છે. જી અજય. देखिए, मौसम विभाग की तरफ से कई सारे अलर्ट जाहिर किए गए हैं, जिसमें ये है कि बंगाल की खाड़ी में जो है लो प्रेशर एरिया अब डिप्रेशन में कन्वर्ट हो चुका है, जिसकी वजह से न सिर्फ बंगाल बल्कि पूरे नॉर्थ ईस्ट के जितने भी राज्य हैं उनके ऊपर, उड़ीसा के ऊपर भारी से अति भारी बारिश का अलर्ट जारी किया गया है. और उसका पूरा एक नमूना भी देखने को मिल रहा है कि काफ़ी बड़े स्तर पे जो बरसात है वो शुरू हो गई. उसी तरह से दूसरी साइड में राजस्थान की अगर बात करें तो वहाँ एक दृश्य ऐसा भी आया जहाँ पे भीलवाड़ा में एक पूरा जो सेट था टोल टैक्स का, वो एक तरह से आधी बारिश और तूफान में जो है उड़ता हुआ दिखाई दिया. हालांकि इसमें किसी तरह की कोई बड़ी कैजुअल्टी नहीं हुई. कुछ लोग जरूर इसमें घायल हुए थे, लेकिन नॉमिनल घायल हुए थे. लेकिन मौसम विभाग की तरफ से कहा गया है कि साउथ इंडिया के जितने सारे राज्य हैं वहाँ पर भारी बरसात चल रही है और आने वाले समय में 2-3 दिनों होगी. लेकिन अभी पूरा फोकस जो है वो नॉर्थ ईस्ट में है, क्योंकि जो लो प्रेशर का एरिया बना हुआ था वो डिप्रेशन में कन्वर्ट हो चुका है और उसका असर भी पूरे नॉर्थ ईस्ट के राज्यों में, खास करके बंगाल और उड़ीसा में भी देखने को मिल रहा है. जी बिल्कुल अजय, आप जहां से अभी लाइव दे रहे हैं, हम आपके पीछे देख रहे हैं, तेज हवाएं चल रही है, ऐसा महसूस हो रहा है. जो पीछे बेल पत्ते हिल रहे हैं, क्या दिल्ली के एटमॉस्फेयर में, दिल्ली में भी कुछ बदलाव आया है क्या? देखिए, निश्चित तौर पे आज सुबह से ही दिल्ली में जो है बदली का मौसम है और मौसम विभाग की तरफ से कहा भी गया है कि आने वाले 2-3 घंटों के भीतर दिल्ली के मौसम में परिवर्तन देखने को मिल सकता है और ख़ास करके बारिश हो सकती है. और अभी आप देखें तो जो आंधी है या हवा की गति जो है वो धीरे धीरे तेज होनी शुरू हुई है. तो अगले 2-3 घंटों के लिए मौसम विभाग की तरफ से अलर्ट जाहिर किया गया है, अगले 2-3 दिनों के लिए भी, कि दिल्ली में मौसम बदला रहेगा, बरसात हो सकती है. हालांकि ये मौसमी बरसात नहीं है, बल्कि थंडर स्टॉर्म की वजह से या वेस्टर्न डिस्टर्बेंस जो हुआ है उसकी वजह से ये बदलाव देखने को मिलेगा. लेकिन बाकी के जो राज्य हैं, खास करके साउथ इंडिया के जितने भी राज्य हैं, नॉर्थ ईस्ट के राज्य हैं, वहाँ पर मौसम ने जरूर दस्तक दे दी है और उसका असर देखने को मिल रहा है. જી, ગાંધીનગરમાં એમણે એમના મુખ્યમંત્રી કાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને એ વખતે એમણે એક વાત કહી હતી કે વિકાસની આડે જે પણ દબાણો આવતા હોય એ દૂર કરતા ખચકાવવું ન જોઈએ. ને એ પછી રાજ્યમાં ઠેર ઠેર શહેરે શહેર દાદાના બુલડોઝર ફરી રહ્યા છે, ડિમોલિશન થઈ રહ્યું છે. જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, ન માત્ર અમદાવાદ પરંતુ તમામ નાનામાં નાના ગામડા કે મોટા શહેરોની અંદર છે દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે. ડિમોલેશન કામગીરી હટાવવાની જે છે તે કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસના અમદાવાદના બાપુનગર, રાજકોટ, ધોરાજી અને તેની સાથે સુરતની અંદર જે ગેરકાયદેસર દબાણો સરકારી જગ્યા ઉપર કરવામાં આવ્યા હતા તેવા દબાણો હટાવવામાં આવ્યા છે. ક્યાંક કોમર્શિયલ તો ક્યાંક રહેણાંક જે મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા. કોઈ જગ્યાએ 200 તો કોઈ જગ્યાએ 50 જે વર્ગ મીટર જગ્યા ઉપર દબાણ હતું તે હટાવવામાં આવ્યું. એટલે કે જે અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ જગ્યાએ સરકારી જમીન ઉપર વર્ષોથી અડીંગો
જમાવીને બેઠેલા જે લોકો હતા તેને એક જ દિવસમાં તોડી પાડવામાં આવ્યા છે અને હજી પણ આવી આગામી દિવસમાં આવી કામગીરી જોવા મળી શકે છે. ચોમાસું માથે આવીને ઊભું છે. આમ તો વરસાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે, પણ એમ છતાં પણ ચોમાસાની વાવણીનો સમય છે અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે બે વસ્તુની સૌથી વધારે ખેડૂતને જરૂર હોય છે. એક છે વરસાદ અને બીજું છે ખાતર. આ બંને ન હોય તો ખેડૂત પાયમાલ થઈ જાય છે. વરસાદ તો ઘણા સમયથી વરસી રહ્યો છે, જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે, પણ ખેડૂતોની અત્યારે તકલીફ છે ખાતર ન મળે તો વાવેતર કેવી રીતે થાય, સૌથી મોટો પ્રશ્ન એ છે. ચોમાસામાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર બાજુ અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં કપાસ અને મગફળીનું વાવેતર થતું હોય છે ને એમાં ડીએપી ખાતરની ખૂબ જરૂર પડતી હોય છે. પણ જુનાગઢ જિલ્લામાંથી રાવ ઉઠી રહી છે, બૂમો ઉઠી રહી છે કે ડીએપી ખાતરની અછત છે. છેલ્લા કેટલાય સમયથી ડીએપી નથી મળી રહ્યું. વરસાદ માથે આવીને ઊભો રહી ગયો છે. વાવણી કરવાની છે અને કેવી રીતે અમે વાવણી કરીશું, કેવી રીતે આ ચોમાસું પાક લઈશું, એ વ્યથામાં ખેડૂતો છે અત્યારે. વાવણી લાયક વરસાદ થયો છે પણ ખાતરની જરૂર હોય, ખાતર મળતું નથી. આ બધો બગડી ગયો છે માલ, બધો જે છે એનો સર્વે કરાવે અને ખાતરનું વેલાહર કરાવે. એમ પાયાના ખાતર તરીકે ડીએપી અને 12-32 જે વપરાતું હોય, મોટા ભાગના ખેડૂતો મગફળીમાં વાપરતા હોય, એ જ ખાતરની આજે અછત હોય. આ બાબતે પણ કૃષિમંત્રી રાઘુજીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે અમારા મગફળીના વિસ્તારની અંદર ડીએપી અને 12-32 પાયાના ખાતરો ઉપલબ્ધ કરવામાં આવે. આટલો વરસાદ વહેલો થાય એવી કોઈ માન્યતા નથી કે આટલો વહેલો થઈ જાય, પણ વહેલા વરસાદના હિસાબે કોઈ પાસે પાયાનું ખાતર અત્યારે છે નહીં, તો 12-32 ડીએપી જેવો જથ્થો ગાયગા વહેલી તકે બધી મંડળીઓમાં અથવા તો ડેપોમાં વહેલી તકે પહોંચતો કરે તો ખેડૂતો નવો પાક માટે પોતાના ખેતરમાં ખાતર વાવી શકે. આ બાજુ સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટો હડકંપ આવી ગયો છે. જી હા, સહકારી ક્ષેત્રમાં મોટો હડકંપ એટલા માટે આવ્યો કે પૈસાની ઉચાપતની વાત સામે આવી હતી. સૌરભ ગ્રુપ કોટન સેલની આખી બોડી દરખાસ્ત કરી દેવામાં આવી છે અને કારણ છે 58 લાખ રૂપિયાની ઉચાપત. પ્રમુખ ડિરેક્ટરને બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. મેનેજર સહિત 2 કર્મચારીઓને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે અને આવતીકાલે યોજાનારી સાધારણ સભા પણ મોકૂફ રખાઈ છે. એ વાર્ષિક સાધારણ સભાને હાલ પૂરતું મોકૂફ રાખવાની હું જાહેરાત કરું છું. એનો મતલબ કે આવતીકાલે જે સાધારણ સભા થવા મળનાર હતી તે આવતીકાલે મળશે નહીં અને ભવિષ્યમાં એના માટે બીજી આયોજન કરવામાં આવશે. એટલે આવતીકાલની જે વાર્ષિક સાધારણ સભા જાહેર થઈ છે તેને હાલ મોકૂફ જાહેર કરું છું. આગળ વાત કરવી છે ઉત્તર ગુજરાતના સૌથી મોટા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની. જી હા, એ ભૂપેન્દ્ર ઝાલા જે જેલમાં બંધ છે, કેટલાય કરોડોનું એને લોકોનું કરી નાખ્યું હોવાનું કહેવાય છે અને લોકોનું ફુલેકું ફેરવી નાખ્યું છે. પણ એમ છતાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે રોકાણકારો હવે ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં આવ્યા છે અને એના જામીન માટેની એ માંગણી કરી રહ્યા છે, અરજી કરી રહ્યા છે. આખરે શા માટે, કોણ કોણ છે આ રોકાણકારો અને કેમ એ ભૂપેન્દ્ર ઝાલાને જામીન પર મુક્ત કરાવવા માટે આમાદા થયા છે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, સામાજિક કાર્યકર અતુલ દવેની આગેવાનીમાં રોકાણ કરનારા કેટલાક લોકો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. એમની માંગણી હતી કે આ બીજેડ કૌભાંડની અંદર જે ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપવામાં આવે. જામીન આપવામાં આવશે તો ભૂપેન્દ્ર ઝાલા તરફથી એમને પરત જે નાણાં છે, ફસાયેલા છે, રોકાણ કર્યા હતા, એ નાણાં ભૂપેન્દ્ર ઝાલા પરત આપી દેશે એવી એમને ખાતરી છે અને એ પ્રકારનો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવા માટે અહીંયા પહોંચ્યા હતા. મહત્વનું છે કે કોર્ટની અંદર પણ 2 વખત જામીન અરજી ભૂપેન્દ્ર ઝાલા તરફથી કરવામાં આવી હતી, છતાં તે જામીન અરજી રિજેક્ટ કરવામાં આવી છે. આ જ પ્રકારની રજૂઆત જે છે એ ભૂપેન્દ્ર ઝાલાના વકીલોએ પણ કોર્ટની અંદર કરી હતી કે જો જામીન આપવામાં આવશે તો તેમના વ્યક્તિ એટલે કે અસીલ દ્વારા તમામ જે રકમ જે છે બાકીના ચૂકવવાની છે એ લેણદારોને રકમ ચૂકવી દેવામાં આવશે. પરંતુ આ અંગે કોર્ટે પણ મનાઈ કરી અને કોઈપણ પ્રકારના જામીન આપ્યા નથી. આજે આ સામાજિક કાર્યકરની આગેવાનીમાં કેટલાક રોકાણકારો અહીંયા પહોંચ્યા હતા અને એમની પણ માગણી હતી કે જેમને જામીન આપવામાં આવે અને જામીન આપવાથી એમને પોતાની જે રકમ છે ફસાયેલી એ મળી જશે, એ પ્રકારના દાવા સાથેની અરજી અહીંયા આપવા પહોંચ્યા હતા. આગળ વાત કરવી છે સુરતની કે જ્યાં ડોક્ટરોના રાજીનામા પડ્યા છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કામ કરતા સરકારી ડોક્ટરોએ રાજીનામા આપ્યા છે ને એ પણ 1, 2, 3, 4 નહીં, 6 ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે. ઘણી બધી વ્યથા વેદના પણ એમણે રાજીનામું આપતા પહેલા ઠાલવી છે. શું છે, મનીષ પાસેથી જાણીએ. મનીષ.
હજી નુપુર વાત કરીએ તો સુરતની મહાનગરપાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલ છે, તેમાં 6 જેટલા ડૉક્ટરે એકાએક રાજીનામું આપતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ અગાઉ પણ અન્ય 6 ડૉક્ટરે જે વિવિધ ફેકલ્ટીમાં કામ કરતા જે લોકો છે તેને રાજીનામું આપ્યું હતું. ત્યારે ગરીબ દર્દીઓ છે તે આશાનું કિરણ લઈને સિમેર હોસ્પિટલમાં આવતા હોય છે અને ડૉક્ટર નહીં હોવાના કારણે તેમની હવે અછત ઊભી થશે અને સારવાર માટે મહા મુસીબત વેઠવાનો વારો આવી શકે છે. કારણ કે 12 જેટલા ડૉક્ટરે રાજીનામા આપી દીધા છે. ત્યારે આ વાતને લઈને સ્ટેન્ડિંગ ચેરમેનમાં પણ નોંધ લેવાઈ હતી. ત્યારે સમગ્ર મામલે લઈને સંદેશ ન્યૂઝે જ્યારે મેયરને સવાલ કર્યા હતા ત્યારે મેયરે કહ્યું હતું કે જે રાજીનામા આપ્યા છે તે વર્ષો પહેલાં રાજીનામા મૂક્યા હતા, પણ તેનું એના જે રાજીનામા છે તે અત્યારે મંજૂર કરવામાં આવ્યા છે અને ડૉક્ટરની જે સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની કમી નથી. નવા ડૉક્ટરો ભરતી કરી દેવામાં આવ્યા છે, પરંતુ અહીં સવાલ ઊભા થઈ રહ્યા છે કેમ ડૉક્ટરો રાજીનામા આપ્યા. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ જે પગાર છે તે ઓછો મળી રહ્યો હતો અને અન્ય જગ્યા પર તેમને પગાર વધુ મળી રહ્યો છે. સાથે જ વાત કરીએ કે અપૂરતા સાધનોની જે વાત કરીએ, સાધનો અપૂરતા છે જેને લઈને તકલીફો ડૉક્ટરને વેઠવાનો વારો આવ્યો હતો, તે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. એટલે એક સાથે 12 જેટલા ડૉક્ટરે રાજીનામા આપતા જે હવે કહેવાય કે દર્દીઓને જે હાલાકી વેઠવાનો વારો આવી શકે છે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. નુપુર, રાજકોટનો સાતમ આઠમનો મેળો આખું વર્ષ આખું સૌરાષ્ટ્ર આ મેળાની રાહ જોતું હોય છે ને આ મેળો ખૂબ ચર્ચામાં પણ છે. કારણ કે અટલ સરોવર પાસેના મેદાનમાં પહેલા આ મેળો યોજવા માટેની વાત કરવામાં આવી હતી, પણ ત્યાં મેદાન તૈયાર નથી એટલે રેસકોર્સની વાત આવી અને હવે રેસકોર્સમાંથી પણ આ મેળાને ખસેડવા માટેની તજવીજ ચાલી રહી છે. શક્યતા જોવાઈ રહી છે કે 150 ફૂટ રિંગ રોડ ઉપર કોઈ સારા પ્લોટમાં અથવા તો ખુલ્લા મેદાનમાં આ મેળો થઈ શકે છે. પણ આ વખતે ગયા વર્ષે એક પણ રાઈડ મેળાની અંદર શરૂ થઈ શકી નહોતી, કારણ કે જે હરણી દુર્ઘટનાને એ બધું થયું એના કારણે એ રાઈડ થઈ શકી નહોતી. એની સાથે સાથે જ જે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનની પણ ઘટના બની હતી અને એના કારણે રાઈડ શરૂ થઈ શકી નહોતી. લોકો મેળાની મજા જોઈએ એવી માણી શક્યા નહોતા. એટલે આ વખતે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે કે બધી જ એસઓપી સાથે જે પણ રાઈડ સંચાલકો છે એમને મંજૂરી આપવામાં આવશે અને લોકો સુરક્ષિત રીતે સેફટી સાથે આ મેળાને એન્જોય કરી શકશે. રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઇડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે. રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઇડ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે. સલ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે. એને સમતલ કરવાની ગ્રાન્ટ જે છે એ સરકારશ્રીમાં આપવામાં આવશે. એ સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે.